શિવજીને કમળના પુષ્પ પણ ખૂબ વાળા છે. વિષ્ણુ ભગવાનને શિવજીએ પરીક્ષા કરી કે એક કમળ ભગવાનને લઈ લીધું અને વિષ્ણુ ભગવાન જ્યાં છેલ્લું કમળ ચડાવવા જાય છે ત્યાં તો થાળમાં કમળ નથી. હું મારું વ્રત જે નિયમ છે ભંગ થવા ન દો, ગમે તેમ થાય. પછી વિષ્ણુ ભગવાને મનની અંદર વિચાર કર્યો કે આજે આપણે આંખ છે એને કમળ કહેવાય, નેત્ર કમળ. એટલે ભગવાન નારાયણ પોતાનું જે આંખનું જે નેત્ર હતું એ કાઢીને ચરાવવા ગયા. આ તો શિવજી કૈલાસ દોડવા લાગ્યું અને શિવજી પ્રત્યક્ષ આવીને ઊભા રહ્યા અને નારાયણને પોતાના દિવ્ય દર્શન આપી અને પોતાનું નેત્ર પાછું અર્પણ કર્યું. અને હે નારાયણ, તમારા પરીક્ષા માટે મેં કમળ લઈ લીધું, તમારી પાસે તો કમળ પૂર્ણ છે. આવી રીતે ભગવાન શિવજીને કમળ પુષ્પ પણ ખૂબ વાલા છે. શિવજીને બીલી પત્ર ખૂબ વાલા છે. તમે ઓમ પૂજા ન કરી શકો તો કાંઈ નહીં, પણ સવારે ઉઠીને માનસિક પૂજા, જે ઓલા વાણિયાને કેમ શીખવાડી હતી માનસિક પૂજા કરવાનું, બધું મફતમાં. કારણ કે મનથી ક્યાંય લેવા જવું પડે નહીં. મનથી હરિદ્વાર ગયા, ગંગાજળ લઈ આવ્યા, ગંગાજી શિવજીને ચડાવ્યું, મનથી કરેના પુષ્પ લઈ આવ્યા, ધતુરાના પુષ્પ 1,108 લઈ આવ્યા, શિવજીને અર્પણ કર્યા. 1,108 કમળની પુષ્પહાર લઈ આવ્યા, શિવજીને અર્પણ કરી. 1,108 બીલીપત્ર લઈ આવ્યા, 1,108 બીલીપત્ર શિવાર્પણમ મસ્તુ. ત્રિદલમ ત્રિગુણાત્મિકારમ ક્રિયાયુક્ત જન્મ પાપશરણમ એક બિલ્વ શિવાર્પણમ મસ્તુ. દર્શનમ પશ્યનમ પાપ નાશનમ અઘોર પાપ શારમ એક બિલ્વ શિવાર્પણમ મસ્તુ. અખંડમ બિલીપત્રસ્ય પૂજનમ કોટી કન્યા મહાદાન. કોટી એટલે કે કરોડો કન્યા દાન કરો ને એટલું એક બિલીપત્ર ચડાવવાનું માત્ર છે. કોટી કન્યા મહાદાન એક બિલ્વ શિવાર્પણમ. દીકરીનું કન્યાદાન થયું ને એટલું એક બિલ્વ પત્ર ચડાવવાનું માત્ર છે શિવજીની ઉપર. એટલે એક શ્રાવણ મહિનામાં શિવજીને લોટી જળ બીલીપત્ર અવશ્ય ચડાવજો. કારણ કે આ તો બધું વૃદ્ધ લોકો હોય એ કરી લે. કારણ કે આ છે કે લેવા જવાનું તો નથી. નહીતર બીજી કોઈ સામગ્રી હોય તો તમારા દીકરાને કેવું પડે કે ભાઈ લઈ આવી દે, અને લઈ આવી દે કે ન લઈ આવી દે એનું કંઈ નક્કી હોય નહીં. અને આ તો તમે હાથે કરી શકો. એટલે જે તમારાથી થઈ શકે છે તે તમે હાથે કરી લો. અહીંયા શિવજીની કથા આપણે પૂર્ણ કરીએ છીએ. અહીંયા આવી ઉત્તાનપાદ રાજાની કથા આવે છે. જે ધ્રુવજી એના કુળમાં મહાન ભક્ત ધ્રુવજી થઈ ગયા અને ભગવાનને વૈકુંઠમાંથી ત્યાં લઈ આવ્યા. આવા મહાન ભક્ત ધ્રુવજી હતા. ધ્રુવજીના પિતાશ્રીનું નામ ઉત્તાનપાદ રાજા અને મહારાજા મનુના બે પુત્રો હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. એમાં ઉત્તાનપાદ રાજા હતા ને એમને બે સ્ત્રીઓ હતી, બે પત્ની હતી, સુરુચિ અને સુનીતિ. એટલે હંમેશને માટે સારી નીતિ રાખજો. જો તમારામાં સારી નીતિ હોય ને તો ભગવાન આખો આપ આવે, લક્ષ્મી આખો આપ આવે, બધું હાથો હાથ આવે. પણ તમારામાં જો સારી નીતિ ન હોય ને તો હોય ને કોઈ બધું જતું રહે. ઓલું તમારે કોઈ પાસે માથું ન પડે, સામે ચાલીને આવે. સુનીતિ અને સુરુચિ બે રાણી હતી. એમાં સુરુચિ હતી રાજાને વાલી રાણી હતી અને સુનીતિ હતી અણમાતી રાણી હતી. રાજા યુદ્ધ કરી જીતી અને આવ્યા. એમને આરતી કરવા માટે સુરુચિ દોડીને ગયા. ખરેખર પેલો ભક્ત સુનીતિનો હતો, કારણ કે તે પેલી પત્ની સુનીતિ હતા. એટલે રાજ્ય જે ગુરુ હતા, કુલ ગુરુ હતા, એમણે તો કહ્યું કે પેલો ભક્ત સુનીતિનો હોય આરતી ઉતારવા માટે. પણ ઓલી સુરુચિ હતી ને બહુ કજિયાળી, પોતાનું રૂપનું બહુ ગર્વ હતું. જો કે રૂપનો ગર્વ કરતા ને હો, એટલે રાજા યુદ્ધ કરી જીતી અને આવ્યા. એમને આરતી કરવા માટે સુરુચિ દોડીને ગયા. ખરેખર પેલો ભક્ત સુનીતિનો હતો, કારણ કે તે પેલી પત્ની સુનીતિનો હોય. રાજ્ય જે ગુરુ હતા, કુલ ગુરુ હતા, એમણે તો કહ્યું કે પેલો ભક્ત સુનીતિનો હોય આરતી ઉતારવા માટે. પણ ઓલી સુરુચિ હતી ને બહુ કજિયાળી, પોતાનું રૂપનું બહુ ગર્વ હતું. જો કે રૂપનો ગર્વ કરતા ને હો,
દેનાર રૂપ કોણ છે તમને? હે? ઈશ્વર છે ને? આ ભગવાન છે આપણને રૂપ દેનાર, એને ગર્વ નથી. તો આપણને શેનો ગર્વ? આ કાયા એક દિને સમયે રાખ થવાની છે. ગમે એવી રૂપવાન કાયા હશે તો હજી સુધીમાં એવો દાખલો નથી કે આ રૂપવાન કાયાને કોઈ શોકેસમાં મઢવીને રાખી બાળી દેવાના છે અને એની અંતે રાખ જ થવાની છે. એટલે માટે ખાસ ધ્યાન રાખજો, રૂપનો કોઈ ગર્વ કરતા નહીં. એક અમારી બહેનો, તમે તો ખાસ વાત ધ્યાનમાં રાખજો કે કોઈ જાડું હોય, કોઈ પાતળું હોય, કોઈ ઊંચું હોય, કોઈ નીચું હોય, કોઈને દીકરો હોય, કોઈને ન હોય, કોઈથી મેળા બોલતા નહીં, કોઈથી કહેતા નહીં કોઈને કાંઈ. વાંજણી છે કે ઓલી કાળી છે કે ઓલી જાડી છે, ઈ એના હાથની વાત નથી. તો એના હાથની વાત હોય તો કોઈને નબળું એવું ગમે છે? બધાને સારું ખાવું છે, હે? કોઈને નાનું ખાવું છે? બધાને સારું ખાવું છે. એટલે કોઈ દિવસ કોઈને મેળો બોલતા નહીં. કોઈ ગરીબ હોય, કોઈ થોડું ભોળું હોય ને, કોઈ એને ગણજો. એને અત્યારે આપણે ગણતા નથી. વડા થોડા હોય ને એક બાજુ કાઢી નાખીએ છીએ. જેને જો આપણે મનુષ્યને નહીં ગણીએ તો કોણ ગણશે એને? હે? એટલે આવી અમુક વાતો પેલો છે ને મેળા મારવામાં બહુ જ્ઞાન છે. કુલગુરુએ ઘણું કર્યું પણ સુરુચિ પોતાના રૂપના ગર્વમાં ને ગર્વમાં કોઈ કયું કર્યું નહીં. રાજાની આરતી કરવા માટે દોડી, પણ સુરુચિ હતી ને એ ખૂબ સમજણવાળી, ધર્મ નિષ્ઠાવાળી ઘણી હતી. કાંઈ વાંધો નહીં, મારી બેન છે ને, ભલે તંગારે આરતી ઉતારે, મને કાંઈ વાંધો નથી. પણ વાંધો ક્યારે આવ્યો તો કે ઉદાનપાદ રાજા જ્યારે રાજ સિંહાસને ગાદી ઉપર બેઠા અને જ્યારે ધ્રુવજીને ખબર પડી કે પિતાશ્રી આવ્યા છે, ત્યાં તો ધ્રુવજી તો 5 વર્ષના નાના બાળક છે, દોડીને આવી અને પિતાશ્રીના ખોળામાં બેઠા છે. ઉદાનપાદ રાજા વાત કરે છે, પણ આ સુરુચિ છે ને એને આ બધું ગમ્યું અને સુરુચિ દોડી અને જ્યાં ધ્રુવજી ઉદાનપાદ રાજાના ખોળામાં બેઠા હતા, એમનો હાથ પકડી અને એને દૂર ફેંકી દીધા કે આ તારા પિતાશ્રીના ગોદમાં જો તારે બેસવું હોય ને તો અત્યારે આ દેહનો ત્યાગ કર અને ફરી પાછો મારી મુખે અવતાર ધારણ કરને તો જ તારા પિતાના ખોળામાં બેસવા દો, નહીતર. અને ધ્રુવજીને આ શબ્દો કાનમાં ચોંટી ગયા. કારણ કે આ તો મહાભક્ત, આટલા જન્મની આની કમાલ હતી. નહીતર 5 વર્ષના બાળકને હું ખબર પડે કે ભગવાનનું ભજન કેવું હોય, ભગવાનનું નામ કેવું હોય. પણ આની આટલા જન્મની કમાલ હતી. આટલા જન્મમાં થોડું અધૂરું રહી ગયું હતું, એટલે પ્રભુનો સાક્ષાત્કાર થયો ન હતો. એટલા માટે ધ્રુવજીને 5મા વર્ષે જ ભગવાને દર્શન. ધ્રુવજી એમના માતા જે સુનીતિ હતા એમના આગળ જઈ અને માતાને પ્રાર્થના કરી, વિનંતી કરી કે હે માતા, મારે વનમાં તપ કરવા માટે જાવું છે. અરે બેટા, તું તો હજી સાવ નાનો છે, ને વાત વધુ સિંહ દીપડા બધું હોય, બેટા તું એનાથી બી જાય નહીં. માતા, મને મારી માતા ઓર માતા છે ને બીજી માતા, એને મને ભગવાનનું તપ કરવાનું કીધું છે. તો મારા પિતાશ્રીના ગોદમાં હું બેસું, નહીતર બેસવાનું નહીં. સુનીતિએ સારા વિચારવાળા હતા, માં શક્તિ નારી હતા. એમના 5 વર્ષના બાળકને વનમાં તપ કરવા મોકલ્યા. કઈ એવી માતા છે કે પોતાના બાળકને વનમાં તપ કરવા મોકલે? અત્યારે આશ્રમમાં સેવા કરવા માટે મોકલવા હોય, ત્યાં ન જાવું, ત્યાં કામ કરાવે, સેવા કરાવે, પણ ત્યાં સંસ્કાર સારા મળે એ જોતા નથી. સંસ્કાર સારા મેળવવા માટે આપણા સંતાનોને આશ્રમમાં મોકલો, ઋષિ મુનિઓ પાસે મોકલો. અને એમાં પણ ધ્યાન રાખો, જ્યાં સારા સંતો હોય, જ્યાં સંસ્કારી સંતો હોય, જ્યાં પોતે તરેલા હોય ને એવા પાસે મોકલો. તો એ બીજાને તારે, અને પોતે જ ડૂબેલા હોય તો બીજાને શું તારવા? હે? આવી
માટે ધ્રુવજી માતાની આજ્ઞા લઈ અને બેનો સાંભળો સુનીતિ માતાએ શું જવાબ આપ્યો ધ્રુવજીને. સુરજીએ એટલું કટુ વચન બોલ્યા, ધક્કો મારી ઘોડામાંથી પાછા કરાવી દીધા, છતાં પણ હું કીધું કે હે બેટા, તારે વનમાં તપ કરવા જાવ છે ને, તો તું તારી માતાની આજ્ઞા લઈ આવ ને એને નમસ્કાર કરજો. એમ ન કીધું કે એ માતાને બોલાવતો ને એને આમ કરતો ને. અત્યારે આપણે બાળકોને એમ કરીએ કે તારી આંટીએ તને માર્યું ને, હવે એની પાસે ક્યારેય જતો નહીં, એનું કઈ કરતો ને, ગમે તે લેવા માંગે ને કાંઈ લઈ દેતો નહીં. અત્યારની માતાના સંસ્કાર આ છે અને ત્યારની માતાના સંસ્કાર એવા હતા કે ભલે તેને ગમે તેમ કરી પણ એ માતાના આશીર્વાદ લઈ અને પછી તું વનને માર્ગે જજે. આ વ્યાસજીએ કથાનું પુરાણ આ બધું પુરાણ ગ્રંથો લખ્યા છે કે કળિયુગના માનવીએ આ બધું કાંઈ નીતિ નિયમો પાળશે નહીં, ધર્મ મર્યાદા રાખશે નહીં, એટલે આમાં શાસ્ત્ર પુરાણનું રચાણ કર્યું છે. અને કળિયુગમાં આનો આ વાંચવાથી, આ કથાઓ કરવાથી અનેક ગણું પુણ્ય મળશે. બંને માતા પિતાના આશીર્વાદ લઈ અને ધ્રુવજી વનને માર્ગે તપ કરવા માટે નીકળી જાય છે. ધ્રુવજી પિતા નથી, ધ્રુવજીની માતાએ શું સંસ્કાર આપ્યા કે બેટા, નારાયણ હરેક જગ્યાએ છે, કોઈનાથી ડરતો નહીં. ગમે તેની પરિસ્થિતિ હોય, ગમે તેવું દુઃખ આવે, ગમે તેની આપત્તિ આવે, પણ પાછી પાણી ભરવી નહીં, પાછું ડગલું ભરવું નહીં. ધ્રુવજીની મનમાં એક જ આશા છે કે માતાએ કીધું છે કે નારાયણ આપણી સાથે છે, એટલે નારાયણ હરેક જગ્યાએ છે. નારાયણ નારાયણ કરતા કરતા ધ્રુવજી આગળ આગળ ચાલ્યા જાય છે. હરી હરી તમે બોલો